વાલી અરે ઓ વાલી કાયર પત્નીના ખોળામાં મોઢું છુપાવીને શું બેઠો છો? બહાર આવ, મારી સાથે યુદ્ધ કર. અરે તારા આ સુગ્રીવ જ્યારે ને ત્યારે બસ કાયરોની જેમ યુદ્ધની માગણી કરે છે અને પછી મારા હાથનો માર ખાય અને નાશો જાય છે. અરે નહીં નહીં પ્રાણનાથ, હું આજે તમને યુદ્ધે નહીં જવા દઉં. અરે તારા આજે તું મને યુદ્ધે જવાની રજા આપી દે અને આ સુગ્રીવને મોતને ઘાટ ઉતારી હું પાછો આવું. આજ તો કાં તો સુગ્રીવ નહીં અને કાં તો આ પૃથ્વીના પટ પર વાલી નહીં. અરે નહીં નહીં પ્રાણનાથ, હું તમને યુદ્ધે નહીં જવા દઉં. અરે વાલી, ઘરમાં સ્ત્રી સાથે શું વાર્તાલાપ કરી રહ્યો છો? બહાર આવ. આ સુગ્રીવના શબ્દો મારથી સહન નથી થતા. તારા આજે તું મને યુદ્ધે જતા રોકમાં. આજે તો હું સુગ્રીવનો નાશ કરીને જ આવીશ. વાલી અરે ઓ વાલી, તારો કાળ તને આજ બોલાવી રહ્યો છો. બહાર આવ. તારા હજી કહું છું મને જવા દે. અરે નહીં નહીં પ્રાણનાથ, હું તમને યુદ્ધે નહીં જવા દઉં. પણ હું તમને યુદ્ધે તો નહીં જવા દઉં. અરે તારા આજે તું મને ના રોક. આ કાયરના શબ્દો માંથી સહન નથી થતા. આજે હું તારા શબ્દોથી રોકાઈ જાઉં તો કાલે સવારે આ દુનિયા મને મેણા બોલે. અરે અરે વાલી, ગમે તેમ કરશો પણ હું તમને યુદ્ધે તો નહીં જવા દઉં. વાલી આજે હું નહીં રોકાવ. આજે આ સુગ્રીવને મોતને ઘાટ ઉતારીને હું પાછો આવીશ. વાલી, યુદ્ધ માટે બહાર આવ. મને રજા દિયો ને પિયા મારી, કરો લડાઈ ની તૈયારી. વાલી ઓ વાલી, બહાર આવ. કંધા મોહી પતિ આવ્યો. વાલી, પત્ની સામે આટલો સુધારો શું કાઢો છો? બહાર આવ. આવ્યો રે નહીં મારા કરો લડાઈ તૈયારી.
લાવીને તો ઘેરે છે ઘેરી મહેનને તો બારી નગર ખોટ કીધો એણે રે પથ્થર ગોષ્ઠે એણે કીધી કરો કરો લડાઈની તૈયારી અરે નહીં પ્રાણનાથ, ગમે તેમ કરશો પણ હું તમને યુદ્ધે તો નહીં જવા દઉં પ્રાણનાથ. મને રજા દીઓ ને પિયા મારી નહીં ના દેવા સગનારી, કરું કરું યુદ્ધની તૈયારી મને રજા દીઓ ને પિયા મારી રે હું તો કરું લડાઈની તૈયારી કરું કરું લડાઈની તૈયારી અરે પ્રાણનાથ, આપણા દુશ્મનનું તો ધ્યાન થોડું મોટું છે, એટલે માટે હું તમને યુદ્ધે નહીં જવા દઉં પ્રાણનાથ. અરે નહીં પ્રાણનાથ, હું તમને યુદ્ધે તો નહીં જવા દઉં. વાલે પત્ની સાથે શું વાર્તાલાપ કરી રહ્યો છો? બહાર આવ, મારી સાથે યુદ્ધ કર. અરે નહીં પ્રાણનાથ, તારા આ કાયરના બોલ માંથી સહન નથી થતા. આજે મને ના રોક. અને તું કહે છે કે આ વાલી રોકાય. મેં પણ મારા ગુપ્તચરો દ્વારા જાણ્યું છે કે પેલા વનવાસીઓ તેની સાથે છે, પણ વાલીને યુદ્ધમાં લલકારનાર એમ કાંઈ પાછો જાય અને વાલી સાનો માનો બેઠો રહે. આજ હું તારા કોઈ શબ્દો નહીં સાંભળું. અને આમ કાયરોના બોલ બોલી અને મને ન રોક. વાલે શું પત્નીની આડ લઈને બેસી ગયો છો? બહાર નીકળ. અરે નહીં પ્રાણનાથ, હું આજે તમને યુદ્ધે તો નહીં જવા દઉં. અરે દૂર હટ. આજે હું તારા કોઈ શબ્દ સાંભળવા નથી માંગતો. વાલે અરે ઓ વાલે કાયર સુગ્રીવ, જ્યારે ને ત્યારે આવીને યુદ્ધનો લલકાર ફેંકે છો. આજ તે તને મોતને ઘાટ ઉતાર્યા વગર જવા ન દો. કાં તો આજ પૃથ્વીના પટ ઉપર વાલી નહીં, કાં સુગ્રીવ નહીં. હા, હું પણ મોટા ભાઈ આપણે એ જ કહેવા માંગુ છું. આ પૃથ્વી ઉપર આજે બંનેમાંથી કોઈ એક જ ભાઈ જીવિત રહેશે. તો ત્યાં થા. હા, માટે આપ યુદ્ધ કરવા માટે તૈયાર થા. હા વાલી, તને સુગ્રે નથી માર્યો અને દગો નથી કર્યો. દગો કર્યો છે મારી સાથે. દગો કર્યો છે આ રાજકુમાર. તમે તો પાપીઓનો નાશ કરવા માટે પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે, અને મેં ક્યાં કોઈ પાપ કર્યું છે? મેં તો મારા ભાઈ સાથે દુશ્મનાવટ કરી છે, અને ભાઈઓ વચ્ચે તો દુશ્મનાવટ હોય, મનમેળ હોય. આમાં મેં ક્યાં કોઈ પાપ કર્યું છે? અને તમારે યુદ્ધ જ કરવું હતું તો મને સામે ચાલીને લલકારવો હતો,
આમ સંતાઈને નહોતો મારો, તમે દગો કર્યો મારી સાથે. હા વાલી, તું એમ કહેશો કે મેં કોઈ પાપ કર્યું નથી, માટે સાંભળ વાલી, ભાઈની પત્ની અને પુત્રની પત્ની તે પણ બેન સમાન કહેવાય છે. તેની ઉપર કુદ્રષ્ટિ કરનારને પાપી કહેવાય છે. એ માટે તે તારા ભાઈની પત્ની ઉપર કુદ્રષ્ટિ કરી, એ માટે મેં તને માર્યો છે. હા પ્રભુ, તમારી પાસે મારી કોઈ ચતુરાઈ નહીં ચાલે, પરંતુ મારી આપને વિનંતી છે, અને તમે મને વાત કરી હોત અને એક વખત પસ્તાવાનો મોકો આપ્યો હોત તો હું આપને શરણે આવી જાત. હા વાલી, આપ કહો તો હવે હું તમને જીવતદાન આપું. ના પ્રભુ ના, હવે મારે જીવતદાન નથી જોઈતું, મારે જીવતદાન નથી જોઈતું. કેમ કે હજારો વર્ષો સુધી ઋષિમુનિઓ તપ કરે છતાં પણ અંત સમયે તેને પ્રભુના દર્શન નથી થતા. જ્યારે આજે તો મારા મૃત્યુના સમયે મને સાક્ષાત પ્રભુનો અવતારના દર્શન થઈ શક્યા છે, તો હવે મારે જીવતદાન નથી જોઈતું. હા વાલી, તો આજે તારે જે માગવું હોય તે પણ માગી લે. પ્રભુ, મારી આપને એક વિનંતી છે કે તમે જે કાર્ય માટે આવ્યા છો તે કાર્યમાં અંગત, પુત્ર અંગત, પ્રભુ આ મારા પુત્રને આપનો સેવક બનાવજો. તે મારી જેવો જ પરાક્રમી અને બળવાન છે, તે આપના કાર્યમાં મદદરૂપ થાય તેવી આપને મારી વિનંતી છે. હા વાલી, હવે આપ કહો, તમારી કોઈ ઈચ્છા બાકી હોય તો કહો. પ્રભુ, ઈચ્છા તો એક જ કે જેમ આ જન્મે તમે મારા મૃત્યુનું કારણ બન્યા, તેમ આવતા જન્મે હું તમારા મૃત્યુનું કારણ બનું, એવું મને વરદાન આપો. હા તથાસ્તુ.